ગુજરાત પર હાલ તોડાઈ રહ્યું છે આ વાવાઝોડાની આફત અને છેલ્લા 4 મહિનાથી ગુજરાત પર મેઘરાજાની ભરપૂર કૃપા આપણે જોઈ। હવે જો વરસાદ આવે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે। દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ વાવાઝોડાની આફત જો ગુજરાત પર ત્રાટકશે તો મુશ્કેલી વધવાની। गुजरात पर वावाझोड़ाનું संकट। શું ગુજરાત પર ત્રાટકી શકે છે ચક્રવાત? હવામાન વિભાગની શું છે આગાહી? શું દિવાળીમાં પણ આવશે ધોધમાર? નવરાત્રી અને દશેરામાં તો વરસાદી વિઘ્ન જોવા મળ્યું, જો કે સવાલ એ છે કે શું દિવાળીમાં પણ આવી શકે છે વરસાદ? ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, જો કે હજુ સુધી ચોમાસાએ વિદાય નથી લીધી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જ શક્યતાઓ છે। પરંતુ હવે ગુજરાતના માથે વધુ એક ઘાત તોડાઈ રહી છે। અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી તે હવે વાવાઝોડું બની ગઈ છે। એટલું જ નહીં, આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શક્યતા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નવસારીના દિવસોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો। આ સાથે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સમાચાર બાદ ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। એક બાજુ ખેડૂતોનો ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે, તેને ઉતારવાની ચિંતા છે, તો બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે ખેડૂતોની મહેનતથી તૈયાર થયેલો પાક બગડી જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। જો આવી પરિસ્થિતિ થાય તો જગતના તાતને રોવાનો વારો આવી શકે છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે ગુરુવારે રાત્રે ડીપ ડિપ્રેશન બની ગયું હતું અને આજે મોડી રાત સુધી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। આગામી થોડા કલાકોમાં આ ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। આ સાથે પવનની ગતિ 100 થી લઈને 110 પ્રતિ કલાક રહેવાની સંભાવના છે। આ પવનની ગતિ દરિયામાં રહેવાની શક્યતા છે, જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પવનની ગતિ 50 કિલોમીટરની આસપાસ રહે તેવી શક્યતા છે। આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જો કે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાય તેવી શક્યતાઓ નથી। આ સિસ્ટમ ઓમાન તરફ ગતિ કરી શકે છે, પરંતુ દાવા સાથે કહી શકાય તેમ નથી, કારણ કે દરિયાકાંઠામાં વાવાઝોડાની દિશા અનેક વખત બદલાય છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડીપ ડિપ્રેશન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। દ્વારકાથી લગભગ 230 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિલોમીટર પશ્ચિમ દૂર છે। આગામી થોડા કલાકો દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે। ત્યારબાદ તે શરૂઆતમાં લગભગ પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। આ સિસ્ટમ પોરબંદરથી લગભગ 220 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ, દ્વારકાથી લગભગ 230 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ, નલિયાથી 300 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ અને પાકિસ્તાનના કરાંચીથી 460 કિલોમીટર દક્ષિણમાં છે। આગામી 3 દિવસ દરમિયાન તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે। આ સિસ્ટમનું અંદાજિત કેન્દ્રીય દબાણ 1000 HPA છે। સંકળાયેલ મહત્તમ સતત પવનની ગતિ 30 કિલોમીટરથી 40 કિલોમીટર સુધીની છે। હવામાન વિભાગે ગુરુવારે આપેલી માહિતી પ્રમાણે 8મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવા વરસાદ સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે। अभी जो सिनोप्टिक सिचुएशन इम्पोर्टेंट है हमारे लिए, एक डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है
इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्ट वार्ड डायरेक्शन में 280 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्ट वार्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर। इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, then west southwestward and intensify further into severe cyclonic storm during the next 24 hour. આગામી 5 દિવસ સુધી દરિયો ખૂબ જ તોફાની રહેશે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે। આગામી 5 દિવસ સુધી દરિયા કિનારે 50 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાઈ શકે છે। तो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले 5 दिन के लिए। दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है, इसमें फिशरमैन वार्निंग दिया गया है। इसमें स्क्वाइली वेदर के साथ आपका विंड स्पीड पहला दिन 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा। फिर डे 2, डे 3, डे 4 इसमें विंड स्पीड थोड़ा कम हो जाएगी, मतलब 4, 5, 6 विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा रहेगी। लेकिन फिर डे 5 में मतलब डे 7 अक्टूबर को आपका विंड स्पीड बढ़ेगी। इसमें विंड स्पीड जो रहेगी 50 to 60, गस्टिंग टू 70 किलोमीटर प्रति घंटा रहेगी। इसमें साउथ का जो एक्चुअली वीरावल टू और जो उसका नॉर्दर्न पार्ट है इसके लिए है। हाल राज्यમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો પછી વરસાદની તીવ્રતા વધી શકે છે। हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही। और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है। આગામી 24 કલાકમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જશે અને પછી જો ગુજરાત તરફ વાવાઝોડું આવશે તો પછી ગુજરાતની ચિંતા વધી શકે છે। ભારે વરસાદને કારણે પહેલા જ ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે જો હજુ પણ વાવાઝોડાને કારણે વરસાદ આવશે તો પછી સ્થિતિ ખૂબ જ ખતરનાક થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।